જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 7 માર્ચ 2026 શનિવારના દિવસે આવતી ફાગણ માસની વધ પક્ષની ચતુર્થી, જે ભાલચંદ્ર સંકટ ચતુર્થી તરીકે ઓળખાય છે. આ ચતુર્થી વ્રત કથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ મિત્રો. શ્રી ગણેશાય નમઃ. બોલો સર્વપ્રથમ પૂજનીય શિવ પાર્વતી આનંદ રિદ્ધિ સિદ્ધિના દાતા, લાભ શુભના પિતા, સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા બાપા ગણપતિની જય. મિત્રો, ભાલચંદ્ર સંકટ ચતુર્થી હિન્દુ ધર્મમાં અત્યંત શુભ તહેવાર તરીકે ઉજવાય છે. ચતુર્થી તિથિ ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત છે. ભગવાન શ્રી ગણેશજીએ આ પ્રિય દિવસે ચતુર્થી તિથિનો હોય તો ત્યારે ભક્તો વ્રત ઉપવાસ કરે છે, પ્રભુનું પૂજન કરે છે, જેથી જીવનમાં વિઘ્ન દૂર થાય છે, ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે, સુખ સમૃદ્ધિ પ્રદાન થાય છે. એટલા માટે ભગવાન શ્રી ગણેશજીનું આજે ખાસ પૂજા થાય છે. હિન્દુ પંચાંગ અનુસાર દરેક માસમાં 2 ચતુર્થી તિથિ આવે છે, શુદ્ધ પક્ષ અને વધ પક્ષ. શુદ્ધ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે. ત્યારે ચંદ્ર દર્શન કરવામાં આવતું નથી. જ્યારે વધ પક્ષની ચતુર્થી સંકટ ચતુર્થી તરીકે ઓળખાય છે. જ્યારે ચંદ્રદેવની પૂજા પણ મહત્વ છે, દર્શનનું પણ મહત્વ છે. આમ બંને ચતુર્થીને સંકટોના હરનાર, કષ્ટ પરેશાનીમાંથી મુક્તિ દેનાર અને ભગવાન ગણેશજીની કૃપા પ્રદાન કરનાર તે છે. આ ચતુર્થીનું વ્રત જે ભક્તો ચતુર્થી વ્રત કરે છે તેને જીવનમાં, ઘરમાં સુખ શાંતિ બની રહે છે. સૌ પ્રથમ આપણે જાણી લઈએ ચંદ્ર સંકટ ચતુર્થી તિથિ ક્યારે આરંભ થાય છે. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. મિત્રો, આપણે સાંભળીએ આ સંકટ ચતુર્થીની વ્રત કથા. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. ઘણા સમય પહેલા યુવાયક્ષમ નામનો એક રાજા થઈ ગયા. તે ઉદાર, ધાર્મિક તથા દાતા તથા દેવો અને બ્રાહ્મણોને આદર ભાવ આપતા હતા. તે પ્રજાને ઘણો પ્રેમ કરતા હતા. તેના રાજ્યમાં કોઈ દુઃખી ન હતું. તેના રાજ્યમાં વિષ્ણુ શર્મા કરીને એક મહાન પંડિત રહેતા હતા. તે સર્વ વેદોના જાણકાર તથા ધાર્મિક માનસિક ધરાવતા હતા. તેને 7 પુત્ર હતા. 7 પુત્રો પરણેલા હતા. વળી ધનવાન. પણ તેમના એક ખામી હતી કે 7માંથી કોઈ પણ એકબીજા સાથે બને નહીં, કોઈનો પણ મનમેળ નહીં. આથી 7 દીકરા અલગ અલગ પોતાની વહુ સાથે રહેતા. વિષ્ણુ શર્મા દરરોજ એક દીકરા સાથે રહેતા. 7 દિવસમાં 7 દીકરાને ઘેરે એક દિવસ જમતા સમયે જતા કયા વાર લાગે કે સમય એની ગતિએ ચાલતો જ રહેતો. વિષ્ણુ શર્મા વૃદ્ધ થયા. આથી એમનામાં જે અશક્તિ આવી તેના કારણે તેમની સેવા કરવાનો વારો આવ્યો. આથી વહુએ હવે ગમતું નહીં. અપમાન પણ કરતા. ક્યારેક તો વહુએ ગમતું નહીં. અપમાન કરતા. ક્યારેક તો એટલી હદે તિરસ્કાર થાય કે વિષ્ણુ શર્માને ખોરાક પણ ન આપે. ત્યારે વિષ્ણુ શર્માથી સહન ન થતું. તેઓ રડી પડતા. એકવાર તેને ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરવાનું નક્કી કર્યું. તે પોતાની સહુઈ મોટી વહુને ઘેરે ધીરે ધીરે ચાલતા આવ્યા. વહુએ કહ્યું, વહુ બેટા, આજે મારે ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત હોવાથી ઉપવાસ છે, માટે ગણેશજીનું પૂજન કરવા માટે મને થોડી સામગ્રી આપો. આ વ્રત કરવાથી ગણેશ પ્રસન્ન થઈને આપણને ખૂબ જ ધન, વૈભવ, સુખ શાંતિ પ્રદાન કરશે. જે કાંઈ પ્રભુની મને આશીર્વાદ પ્રાપ્ત થશે તે હું તમને આપી દઈશ. પણ વહુ તો મોઢું ચડાવીને આગળ વેણમાં બોલ્યા, હે પિતાજી, ઘરમાં કામ એટલું બધું છે કે મને જરા પણ સમય નથી. તમારી પૂજાની સામગ્રી લાવવાનો માટે પણ હું નવરી નથી. પિતાજી, તમે તો દરરોજ
અવનવા નખરા કરી પરેશાન કરો છો. આ વળી ગણેશ સંકટ ચતુર્થીનું છે. શું છે આ પણ હું જાણતી નથી. મહેરબાની કરીને તમે અહીં ચાલ્યા જાઓ. મને મારું કામ કરવા દો. આ પ્રમાણે મોટી વહુએ અપમાનિત થઈને વિષ્ણુ શર્મા બીજા 5 દીકરાને ઘેરે પણ એ પાંચેય વહુને તેને એક શબ્દ સંભળાવ્યો નહીં, પણ અપમાન કરીને કાઢી મૂક્યા. બધી જ જગ્યાએ અપમાન અધિધૂપ પામીને વિષ્ણુ શર્મા કંટાળી ગયા, રડવા લાગ્યા. ચાલીને થાકી ગયા. પણ હવે સૌથી નાની દીકરાને વહુ ઘર બસ્યું હતું. તે ધીરે ધીરે ચાલતા નાની વહુને ઘેર આવ્યા અને ડરતા નાની વહુને કહ્યું, વહુ બેટા, મેં ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત રાખ્યું છે, માટે મારે ગણેશજીનું પૂજન કરવા માટે થોડી સામગ્રી જોઈએ છે. નાની વહુએ હૈયામાં રામ વસ્યા હતા તે મીઠા સ્વરથી બોલ્યા, બાપુજી, તમે ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરો, પણ તમારી સાથે આ વ્રત હું પણ તમારી સાથે આ વ્રત કરીશ. આમ કહીને નાની વહુએ કરસરત કરીને થોડા રૂપિયા બચાવી રાખ્યા હતા, તેમાં ગણેશજીના પૂજન માટે સામગ્રી લાવી આપી. ત્યારે સસરાના ગણેશ ચતુર્થીના વ્રત માટે અને પોતાના ગણેશ ચતુર્થીના વ્રત માટે અલગ અલગ લાડવા બનાવ્યા. ત્યારબાદ ચોખા, ચંદન, ધૂપ, દીપ, ફલ, પુષ્પ, નિવેદ્ય વગેરે અલગ અલગ કરીને સસરાજીની સાથે તેને પણ ગણેશનું પૂજન શ્રદ્ધા ભક્તિથી કર્યું અને ઘણા આદર સાથે સસરાજીને ભોજન કરાયું. વિષ્ણુ શર્માનો નાનો દીકરો કામની તપાસમાં બહાર ગામ ગયો હતો. વહુ ઘરમાં એકલા જ હતા. મોડી રાતે વિષ્ણુ શર્માને ઝાડા ઉલટી થઈ ગયા. એના લીધે એના પગ ગંદા થઈ ગયા. વહુએ તેમની સેવા કરી, પગ ધોયા, કપડાં બદલી દીધા, વસ્ત્ર બદલાવી દીધા અને આખી રાત પથારી આગળ બેસી રહી. આવી રીતે વહુએ સસરાજીને અજાણતા જ આખી રાતનું જાગરણ કરીને સવાર પડતા જ ચમત્કાર થયો. વહુએ ઉઠીને જોયું તો ઘરમાં ત્યાં હીરા, માણેક, મોતી વેરાયેલા પડ્યા. તેને પ્રકાશિત ઘર ચમત્કારી ભારી રહ્યું. તેના સસરાના ઝાડા ઉલટી પણ મટી ગયા. નવાઈ પામતા નાની વહુએ સસરાજીને પૂછ્યું, પિતાજી, આટલા બધા હીરા, માણેક, જવેરાત આપણા ઘરમાં ક્યાંથી આવ્યા? પિતાજીએ કોઈને પાડોશીને ચાલતો નહીં હોય તો તે કોઈ આપણને ચોરીના આરોપમાં ફસાવતો માંગતો નહીં હોય. વહુની વાત સાંભળીને વિષ્ણુ શર્માએ ધીમું હસતા બોલ્યું, વહુ બેટા, આ બધું તારી સેવા ભક્તિ અને વ્રતનો પ્રભાવ છે. તારી ભક્તિથી શ્રી ગણેશ પ્રસન્ન થયા છે. આ વ્રત કરવાથી જ તને આટલું બધું ધન પ્રાપ્ત થયું છે. ત્યારે વહુ કહેવા લાગી, હે વિનાશક, આ બધું મારી શ્રદ્ધા ભક્તિનો કમાલ નહીં, પરંતુ મારા પિતા સમાન સસરાજીની સેવા કરવાથી જ હું શ્રી ગણેશજીની કૃપા પામી છું. ગણેશને નમન કરીને નાની વહુ બોલી, હે પિતાજી, આ ધન મને મારી કૃપાથી જ પ્રાપ્ત થયું છે. આ ધન મને તમારી કૃપાથી પ્રાપ્ત થયું છે. આમ કહીને નાની વહુએ તો સસરાજીને પગે લાગી. આ બાજુ મોટી વહુએ ગણેશજીના આ વ્રતનું અપમાન કરેલા તેઓ રોગી, ગરીબ અને બેહાલ થઈ ગયા. નાની વહુની જાહો જલાલી જોઈને વહુએ ઈર્ષા થવા લાગી. તેઓ મનમાં વિચાર કરવા લાગી કે સસરાએ સંઘરી રાખેલું બધું ધન નાની વહુને આપી દીધું છે. આથી વિષ્ણુ શર્માને વહુએ સમજાવીને નાની વહુને શ્રદ્ધાભાવથી ગણેશ સંકટ ચતુર્થીનું જે વ્રત કર્યું હોવાથી ગણેશજી પ્રસન્ન થયા છે, તેને ધન પ્રાપ્ત થયું છે. આ રીતે વિષ્ણુ શર્માએ મોટી વહુને કહ્યું, શરૂઆતમાં હું તમારા સૈના ઘેરે આવ્યો હતો, પણ તમે મારું તથા ગણપતિજીનું ઘોર અપમાન કર્યું, મને ઘરમાંથી કાઢી મૂક્યો. જ્યારે નાની વહુએ મારી સાથે પૂજા, શ્રદ્ધા, ભક્તિ આ વ્રત કર્યું, આથી તે ધનવાન બની ગઈ. ત્યારબાદ વિષ્ણુ શર્માએ પોતાના 6 પુત્રોને, વહુઓને 12 માસ આવતી ચતુર્થી વ્રત કરવા માટે જણાવ્યું અને સસરાજીની સલાહ માનીને 6 બહુએ
12 માસની ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કર્યું. પરિણામ તેઓને પણ સુખ શાંતિ પામી. ત્યારબાદ જ બધા ભાઈઓએ હળી મળીને રહેવા લાગ્યા. આ જોઈને વિષ્ણુ શર્માને ઘણી શાંતિ થઈ. ભગવાન શ્રી ગણેશજીની નિત્ય પ્રાર્થના કરતા પાળતા માનતા, હે પ્રભુ, આપની કૃપા અપરંપાર છે. જે ભક્તો આ ગણેશ સંકટ ચતુર્થીની વ્રત કથા સાંભળે છે, સંભળાવે છે, વાંચે છે, તેની ઉપર ભગવાન ગણેશજીની કૃપા સદૈવ બની રહે છે. ભગવાન ગણેશજીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. સંકટ ચતુર્થી વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આપના ઘરે કોઈ પણ શુભ પ્રસંગ કરીએ ત્યારે ભગવાન ગણેશની પૂજા પ્રથમ થાય છે. ચાહે આપણે વાસ્તુ પૂજન કરીએ કે વાહન પૂજા કરીએ, ગણેશજીને પહેલાં સમરીએ. જય શ્રી કૃષ્ણ.